નવસારીની વાત કરીએ, ગણદેવીના કાંઠા વિસ્તારોમાં મેઘતાંડવથી હાહાકાર મચી ગયો છે। વાઘરેજ ટાઇડલ ડેમનો ડ્રેન પાળો તૂટી ગયો છે, જેના કારણે મુશ્કેલી વધી છે। રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। કેચમેન્ટ વિસ્તારનો ડ્રેન પાળો તૂટી જતા વાઘરેજ ગામ બેટમાં ફેરવાયું। પાળો તૂટવાના કારણે કાવેરી નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે। શ્યામનગર, નીલનગર, પ્રજાપતિ કોલોની અને વાઘરેજ ગામ બેટમાં ફેરવાયું છે। કાવેરી નદી 25 ફૂટે વહેતી થતાં વાઘરેજ ગામમાં ઘર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। નદીનું સ્તર વધતા ઘરોમાં 7 ફૂટથી પણ વધારે પાણી ભરાતા જનજીવન ઠપ થયું। તો અંદાજો લગાવી શકો છો કે 7 ફૂટ પાણી ભરાઈ ગયા છે અને ઘરો પણ પાણીમાં ડૂબી ચૂક્યા છે। તે પ્રકારની કઠિન પરિસ્થિતિ અહીંયા ગણદેવીના કાંઠા વિસ્તારોમાં સર્જાઈ છે। અહીંયા મેઘતાંડવના કારણે હાહાકાર મચી ગયો છે। વાઘરેજ ટાઇડલ ડેમનો ડ્રેન પાળો તૂટી જવાથી મુશ્કેલી વધી છે। રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। કેચમેન્ટ વિસ્તારનો ડ્રેન પાળો તૂટી જતા વાઘરેજ ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। ઓનલાઈન પર નિલેશ જોડાયા છે। નિલેશ, જણાવશો કે અતિ ભારે વરસાદ એક તરફ વરસી રહ્યો છે અને બીજી તરફ પાળો તૂટી જવાથી નદીનું પાણી ગામમાં ઘૂસી ગયું છે। 7 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। લોકોને કેટલી હાલાકી? જી નિલેશ। જી સમગ્ર જે કંઈક અંબિકા અને કાવેરી નદીના પૂરના કારણે સમગ્ર બિલીમોરા શહેરનો 40% વિસ્તાર ડૂબી ચૂક્યો છે। ત્યારે હવે નવા જે કંઈક દુઃખદ સમાચાર આવ્યા છે। કાવેરી નદીમાં પૂર ઝડપે જે પાણીનો જે કંઈક ફ્લો આવી રહ્યો છે એને લઈને કાવેરી નદીના જે વાઘરેજ ગામ નજીક બનાવવામાં આવેલો જે પાળો છે કાવેરી નદી કિનારોને તૂટવાના કારણે વાઘરેજથી લઈને અલગ અલગ જે કંઈક પડ્યા છે એથી 5000થી વધુ લોકોને સીધી અસર થઈ રહી છે। ઘરોમાં 1 માળ જેટલા પાણી ભરાઈ ચૂક્યા છે, જેને લઈને લોકોની હાલાકીમાં વધારો થયો છે। ગત વરસાદમાં જ આ પ્રકારે થોડુંક ધોવાણ થયું હતું, પરંતુ આ વખતે જે પાણીનો ફ્લો વધતા પાળો ધોવાઈ ચૂક્યો છે, જેને લઈને ગામમાં હોડી ફરતી થઈ જે પ્રકારના દ્રશ્યો નિર્માણ થયા છે। અચાનક પાણી આવવાના કારણે લોકોની સ્થિતિ બગડી છે। લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાની કામગીરી જે અલગ અલગ વિસ્તારના જે તરવૈયા હતા અને અલગ અલગ આયોજનો કરવામાં આવ્યા હતા એમના દ્વારા બહાર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે। હાલના તબક્કે જે સ્થિતિ નિર્માણ થઈ છે એને પગલે સમગ્ર વહીવટી તંત્ર દોડતું થયું છે અને અચાનક જે પાળો તૂટ્યો છે એને લઈને લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। જાનમાલનું નુકસાન ન થાય એને ધ્યાનમાં રાખીને ઝીરો કેઝ્યુલિટી થાય એ પ્રકારનું આયોજન સમગ્ર જે કંઈક જિલ્લાના જે કંઈક અધિકારીઓ છે કરી રહ્યા છે। ત્યાં રેસ્ક્યુ માટે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે અને જરૂર પડે તો આર્મીની ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે। જી બિલકુલ નિલેશ, માહિતી બદલ આપનો આભાર। તો જરૂર પડે તો રેસ્ક્યુ પણ કરવામાં આવશે, પરંતુ આપ જોઈ શકો છો કે કેટલા પાણી ગામમાં ભરાયા છે।